દોસ્તો, હું હર્ષદ પડિયા આજે તમને સંભળાવીશ નટવર ટાંક લિખિત લઘુકથા કડવી. વૃદ્ધત્વના દિવસો પસાર થઈ રહ્યા હતા. રમણ કાકા અને સમજુ કાકીના બંને દીકરાઓ વિદેશમાં હતા. દીકરી પણ ઘણા સમય પહેલા સાસરે જતી રહેલી. ડોસા ડોસીને તો વિદેશમાં ક્યાંથી ફાવે, નહીતર તો એકાદ દીકરાને ઘરે રહે. પણ ના છૂટકે બંને જીવતરનું રહ્યું સહ્યું જીવન પસાર કરી રહ્યા હતા. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડાઓ થતા રહેતા અને બંનેના મંતવ્યો તો કાયમના માટે ભિન્ન જ હોતા. છતાંય એકબીજા વગર ઘડી કઈ ચાલે તો નહીં જ. થોડી વાર રમણ કાકા બહાર ગયા હોય તો ડોસીનો જીવ અદ્ધર થઈ જાય અને એકલા એકલા બોલવા માંડે કે ક્યાં મુવા હશે આ, હજુ આવ્યા નહીં. પણ સમજુ ડોશી પણ જરાક આગા પાછા હોય તો ડોસાનો જીવ હાફડો ફાફડો થઈ જાય. નવડી ચડપટ થવાનો એક નવો મુદ્દો મળી જાય બંનેને. ત્યારે સમજુ કાકી રમણ કાકા ઉપર રીતસર ના વરસી પડતા. રમણ કાકા સમજુ કાકીનું નામ સમજુ હોવા છતાં તેના ઝઘડાળુ સ્વભાવને કારણે હુલામણું નામ કડવી રાખ્યું હતું. રમણ કાકા તો તેને ઝઘડો હોય કે પ્રેમથી વાગોડાતી ક્ષણ હોય, કડવી કહીને જ બોલાવતા. અને એક દિવસ સાચે જ સમજુ ડોશી મોટા ગામતરે ચાલી નીકળ્યા. બધા ભેગા થઈ ગયા. દીકરી પણ સાસરેથી આવી ગઈ. તેના પુત્રો તો વિદેશથી પહોંચી ન શક્યા. સમજુ કાકીની નનામી તૈયાર થઈ ગઈ. તેની પાસે બેઠેલા રમણ કાકાની આંખ આગળથી જીવનના બધા જ પ્રસંગો સમજુ સાથે વિતાવેલા તે ચિત્રપટની જેમ એક પછી એક સરવા લાગ્યા. અને જ્યારે સમજુ કાકીને સ્મશાને લઈ જવા નનામી ઉપાડી ત્યારે રમણ કાકાથી પોખ મુકાઈ ગઈ. કડવી કડવી એક બે કડવા વેણ કહેવા તો રોકાઈ જા. દોસ્તો, આ હતી લઘુકથા કડવી. જો તમને આ કૃતિ ગમી હોય અને હજુ સાંભળવા માંગતા હોવ તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું